હાલો ગાઈસ, અમે બે બહેનો આજે મંદિરે જવા નીકળ્યું હતું. તો ફાઇનલી અમે આ બે બહેનો આજે મંદિરે પહોંચી ગયા છે. તો ત્યાં એક પુતળા દાદાનું મંદિર હતું ને મહાદેવનું પણ હતું, પણ પહેલાં પુતળા દાદાનું મંદિર હતું. તો મેં તેનો વિડીયો બનાવ્યો હતો અને પછી થોડા ફોટા પાડ્યા પુતળા દાદાના. અને પછી મેં અને મારી બેનને બે બહેનોએ દર્શન કર્યા અને પછી થોડાક ફોટા મેં પાડ્યા, મને મજા આવી એટલે, અને થોડાક ફોટા મારી બેનને પાડ્યા. પછી ત્યાંથી અમે નીકળ્યા મહાદેવના મંદિર. તો એક મોટો વડલો હતો, એ વડલા નીચે વડલેશ્વર મહાદેવ હતા. તો ત્યાં મેં અને મારી બેનને દર્શન કર્યા અને પછી મારી બેન જપ કરવા બેઠી. તો એમણે જપ કર્યા અને હું ત્યાં બેસી હતી એમની બાજુમાં. અને પછી નીકળ્યા પાછા પુતળા દાદાના મંદિરે અને ત્યાં મંદિરે પાછા દર્શન કર્યા. અને પછી એક મોટું ગાર્ડન હતું. એ ગાર્ડનનું બહુ સરસ હતું. વરસાદ હતો એટલે લીલુંછમ વાતાવરણ હતું અને ભીનું હતું, એટલે વરસાદના વાતાવરણમાં મજા તો આવે જ, તે ઠંડુ ઠંડુ હોય એટલે. તો ત્યાં એ વાતાવરણમાં મેં થોડોક વિડીયોઝ બનાવ્યો. પછી એની બાજુમાં બેઠવા માટે બાકડા હતા. આપણે દર્શન કરવા ગયા હોય તો ત્યાં બાકડે બેઠવાનું દર્શન કર્યા. અને તો પછી બાકડા હતા. તો પછી મારી બેને કીધું કે હું પણ થોડા ગાર્ડનમાં આટા મારી આવું. તો એ ધીમે ધીમે ગાર્ડનમાં આટા મારવા લાગી. તો મેં કીધું ગાર્ડનમાં ધૂળ છે તો ધૂળવાળા પગો થશે, હું કહું, કેમ કે વરસાદ હતો એટલે ભીનું તો હોય જ તે. તો પણ એ ગાર્ડનમાં ધીમે ધીમે આટા મારતી હતી અને એમને તો બહુ મજા આવી ગાર્ડનમાં આટા મારવાની. પછી અમે બે જ્યાં બાકડા હતા ત્યાં બે બહેનો ફોટો અને વિડીયોઝ બનાવવા લાગ્યું. તો મેં મારે એકલીનો વિડીયોઝ બનાવ્યો, પછી અમારા બે બહેનોનો વિડીયો બનાવવા લાગી. તો એ પણ ફોનમાં મતતી હતી અને હું મારા ફોનમાં વિડીયોઝ બનાવતી હતી. તો પછી હું અને મારા બેન બે ઘડીક બાકડે બેઠ્યું અને ત્યાં થોડીક રીલ્સો બનાવી, થોડાક ફોટોસ પાડ્યા. અને મેં એકલીએ થોડાક ફોટોસ પાડ્યા અને થોડાક ફોટોસ અમે બે બહેનોએ પાડ્યા હતા. પછી ટાઈમ થઈ ગયો હતો તો મેં મારી બેનને કીધું ચાલો હવે ઘરે જવા નીકળીએ. તો પછી મારી બેન થઈ હાલતી અને લીધી બાઇક અને કે હું વડાવીને આવું છું બાઇક, તું અહીંયા ઘડીક ઊભી રહે. હું ઊભી હતી અને એ ગઈ ગાડીને વડાવવા માટે. તો પછી ગાડી વડાવવા જતી હતી. તો મેં કીધું કે ભીનું છે એટલે ધૂળ હોય એટલે ગાડી સ્લીપ ખાવાની બહુ બીક લાગે એમ. તો મેં કીધું ધીમે ધીમે ગાડીને વડાવજે એમ. તો ગાડી વાળીને આવી. તો મેં કીધું ચાલ હવે તું બેસી જા. તો મેં ગાડી બેસી અને અમે બેન ઘરે જવા નીકળ્યું. રસ્તો બહુ મસ્ત હતો, તો ફાસ્ટ ગાડી ચલાવે અને અમે બે બહેનો ઘરે પહોંચી ગયા શાંતિથી.